પાટણ તાલુકાના અનાવાડા ગામમાં મતદારોનો ઉત્સાહથી કરતા મતદાન। લોકશાહીના પાવન પર્વમાં નૈતિક ફરજ નિભાવતા અનાવાડા ગામના મતદારો। રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન યોજાઈ રહ્યું છે। ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદારો પોતાની નૈતિક જવાબદારી પણ નિભાવી રહ્યા છે। પાટણ જિલ્લાની વાત કરવામાં આવે તો પાટણ તાલુકાના અનાવાડા ગામમાં પણ મતદારો આનંદ સાથે મતદાન કરતા જોવા મળ્યા હતા। પાટણ જિલ્લામાં અનાવાડા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદારો મતદાન કરી રહ્યા છે। અનાવાડા ગામમાં લોકશાહીના પાવન પર્વને મતદારો મતદાન કરી સાર્થક કરી રહ્યા છે। ત્યારે અનાવાડા ગામમાં 2600 મતદાન સાથે બહાર ધંધા અર્થે રહેતા ગ્રામજનો પણ અચૂક પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા વહેલી સવારે અનાવાડા ગામમાં આવી પહોંચ્યા હતા અને પોતાના મનપસંદ સરપંચ સહિત સભ્યોને મતદાન કરી તેઓના હાથ મજબૂત કરવાના પ્રયત્નો કર્યા હતા। તો અનાવાડા ગામની જ્યોતિબહેન પ્રવીણભાઈ રાઠોડ નામની દીકરીએ પ્રથમ વખત પોતાના મત અધિકારનો ઉપયોગ કરવા બદલ આનંદ વ્યક્ત કરી ગામનો વિકાસ કરી શકે અને પાયાની સુવિધાઓ આપી શકે તેવા સરપંચની પસંદગી કરી પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હોવાનું જણાવ્યું હતું। તો વહેલી સવારથી જ બેલેટ પેપર થકી અનાવાડા ગામના ગ્રામજનો 3 બૂથ ઉપર મતદાન કરવા માટે લાંબી કતારો જોવા મળતા ગ્રામજનોમાં ગ્રામ પંચાયતની ચૂંટણી લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। લોકશાહીના મહાન પર્વ પર મને આ મળેલ મતાધિકારમાં જે મેં પહેલો વોટ આપ્યો છે તે બદલ મને ખૂબ આનંદ થયો છે। શું મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તમે વોટિંગ કરેલું છે? ગામનો સર્વાંગીણ વિકાસ થાય, ગામના રોડ રસ્તા, પાણીની સુવિધા, વીજળી જે બધું બધાને મળી લે તેને ધ્યાનમાં રાખીને મેં મારો કિંમતી મત આપ્યો છે।